શ્રી ગણેશાય નમઃ। અમારી ચેનલની ધાર્મિક વ્રતકથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। શ્રી દત્ત બાવની જય। યોગેશ્વર દત્ત દયાળ, તું જ જગતનો કલ્યાણકર્તા અને પાલનહાર છે। અત્રિ મુનિ અને અનુસૂયાએ તારી પ્રગતિનું નિમિત્ત બનાવ્યું। તું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સંયુક્ત અવતાર, જગના તારણહાર અને અંતર્યામી છે। સચ્ચિદાનંદ સ્વરૂપ, શાંતિમય, સુમુખ, દ્વિભુજ સ્વરૂપમાં અન્નપૂર્ણાના કર્માથી પ્રસાદ આપનાર, હાથે શાંતિનું કમંડલ ધારણ કરનાર તું અદ્ભુત દેખાય છે। ક્યાંક તું ચતુર્ભુજ, ક્યાંક અડધા શરીરે ભુજાઓવાળો અને ક્યાંક અનંત ભુજાવાળો, તારી લીલા અગમ્ય છે। બાળક જેવી સરળ ભાવનાથી શરણ આવીને અજાણ ભક્તને પણ તું તરત ઉઠાવી લો છે। હે દિગંબર દત્ત, અર્જુનના પ્રાણ બચાવવા તું તરત દોડી આવ્યો। પૂર્વજન્મમાં તું રિદ્ધિ સિદ્ધિનો દાતા અને મુક્તિનો માર્ગ દર્શાવનાર હતો। શું તમે ઈચ્છવામાં આવી છે? હે પ્રભુ, આજે શા માટે વિલંબ કરે છે? તારા વિના મને કોઈ આશરો નથી। વિષ્ણુ શર્મા દ્વિજને જેમ તાર્યા, સરળતાથી શ્રાદ્ધમાં પ્રગટ્યો અને પ્રેમ દર્શાવ્યો। જંબ નામના દૈત્યથી દેવો ત્રાસ્યા, ત્યારે તું કૃપા કરી તેની માયા નાશ કરી। ઇન્દ્રકન દૈત્યને પણ તું તરત હરાવ્યો। એવી લીલાઓ તારી વર્ણવી શકાતી નથી। જે ત્યાં ભક્ત બોલાવે તું દોડીને આવો છે। સંતાનોને સદ્બુદ્ધિ આપે છે અને નિષ્કામ માર્ગ બતાવે છે। યદુ, પરશુરામ, સાધ્યદેવ, પ્રહલાદ બધા પર તારી અપાર કૃપા રહી છે। હે દત્ત, મારા સાધને શા માટે ન સાંભળે? અંતર્યામી હોવા છતાં શા માટે વિલંબ? અનંત સ્વરૂપે પ્રગટ થઈ ભક્તના સંદેહ દૂર કરે છે। દ્વિજના પુત્ર પ્રેમને સાચવી, ધોબીના દુઃખ દૂર કરી, વિપ્ર અને બ્રાહ્મણોને તરત ઉગાર્યા। હે દત્ત પ્રભુ, એ જ રીતે મને પણ પોતાની કૃપાથી ઉગારવા આવો। બહારથી એકવાર સૂકા લાકડા લાવવા ગયા, પણ પાન સુકાઈ જતા બ્રાહ્મણ ઉદાસ બન્યા। વૃદ્ધ અને દુઃખી બ્રાહ્મણના સ્વપ્નો દત્ત પ્રભુએ સાચા કર્યા। બ્રાહ્મણનો કોઢ દૂર કરી તેનો આખો દુઃખ નાશ કર્યો। ભેસ બદલી દેવરૂપે આવી દત્ત પ્રભુએ તેનું દારિદ્ર્ય દૂર કર્યું। ભક્તની લાગણી જોઈ પ્રસન્ન થઈ સપ્રેમ સુવર્ણનો ઘટ બ્રાહ્મણ સ્ત્રીને અર્પ્યો। મૃત પતિને ફરી જીવતો કર્યો, પિશાચની પીડા હરાવી। વિપ્રના પુત્રને સુરક્ષિત રાખ્યા અને ભક્તના હાથને પોતે રક્ષ્યા। ત્રિવિક્રમ બની ક્ષણ માત્રમાં તંતુકને પહોંચાડ્યા અને સાથે જ 8 સ્વરૂપ ધારણ કરીને દેવોએ ભક્તને સંતોષ્યા। સુજાત યવન રાજાની પીડામાંથી મુક્તિ આપી, પાપથી વ્યાકુળ લોકોને રામકૃષ્ણ સ્વરૂપે ઉગાર્યા। દત્ત પ્રભુએ અનેક લીલાઓ કરી, પથ્થર, ગણિકા, વ્યાઘ્ર, પશુ, પક્ષી સર્વને પોતાની શરણમાં લઈને ઉગાર્યા। તારું નામ લેવાથી રોગ, દુઃખ, ઉપાધિ દૂર થાય, સ્મરણથી નિર્વાણ પ્રાપ્ત થાય। ડાકણ, ભેંસાસુર, ભૂત, પિશાચ તમારા સ્મરણથી તરત નાશ પામે છે। દત્તની ધૂન સાંભળતા જ મન શુદ્ધ બને। દત્તમૂર્તિ સમક્ષ ધૂપ કરવામાં ભક્તિ વધે। દત્તબાવનીના પાઠથી 2 લોકમાં કલ્યાણ મળે, દુઃખ અને દારિદ્ર્ય દૂર થાય। જે ભક્ત ગુરુવારે ભક્તિપૂર્વક 52ની પાથરામણી કરે તેને યમનો ડર નથી રહેતો। હજારો રૂપ ધરનાર દત્ત દિગંબર અસંગ છે। હું વારંવાર તેને વંદન કરું છું। વેદો પણ તેનો મહિમા ગાતા થાકી જાય। હું કઈ રીતે પૂર્ણ વર્ણવી શકું? ભક્તનો ઉદ્ગાર સાંભળી દત્ત પ્રસન્ન થાય છે। હે દત્તદેવ, જય ગુરુદેવ, જય જય દત્તાત્રેય ભગવાન, જય ગુરુદેવ। મિત્રો, તમે હમણાં સાંભળ્યો શ્રી દત્તબાવની પાઠ। આ વિડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે। જટાધરમ પાંડુરંગમ સુલહસ્તમ દયાનિધિમ સર્વરોગહરમ દેવમ દત્તાત્રેયમ અહમ ભજે। બોલો દત્તાત્રેય ભગવાનની જય, પરમ ગુરુદેવની જય। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।